વાહ સારું છે ને ઘેર બાટલો ચડાવવાની. હા તો કઈ છે તો બાટલો ચડાવે જો થોડો એક જ બાકી છે હજી જો નહીં કે તાઈ ચારનો ચડાવે હાલ તો આ સાઈડ તો એરંડા ગોડવાનું ઓ એવું કાપવાનું નહીં ગોડવાનું હરખી રીત નહીં અને કોદાળી એરી મનાલજી ખાલી થોડી વાર છાશ ને ઘાનનું શાક ને રોટલી કરી હતી ને મજા આવી ગઈ. વળી સતલાશ ના જતા એક લસ્સી પી લીધી એક લસ્સી આજ તો શું થઈ ગયા છે કેટલી ચાલી 4:40. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં. તો 8 વાગ્યા છે દૂધ ભરાય અને આપણે ખેતરમાં આવી ગયા છીએ ગાઈસ. તો મમ્મી અને તેજલ ભાભીને તો લઈ જશે લસકા બાજરી વાઢવા માટે. પપ્પા ઘેર છે કારણ કે આજે ડેરીમાં મિટિંગ છે સાધારણ સભાની એટલા માટે પપ્પા છે ને ખેતરમાં જવાના નહીં લગભગ. પપ્પા અત્યારે છે ને 11 વાગે 11:30 ડેરીમાં મિટિંગ છે તો પપ્પા ત્યાં જવાના છે ગાઈઝ મિટિંગમાં. અને આપણે આવી ગયા છીએ ખેતરમાં એરંડા ગોડવા માટે ભાઈ બંને 2 જણા. તો ગાઈઝ ત્યાં તો ગોડવાનું ચાલુ કરી દીધું છે અને આપણે તો વ્લોગ ચાલુ કર્યો કારણ કે સવારે વહેલા ઉઠીને દૂધ ભરવા માટે જતા રહેતા એટલા માટે કે વહેલા ખેતરમાં આવીએ ને ગાઈઝ એટલા માટે વહેલા જતા રહેતા. તો આ સાઈડ તો છે ને આખું ખેતર એરંડા ગોડવાના છે બધા. તો જો આ સાઈડ તો ગાઈઝ ગોડવાનું ચાલુ કરી દીધું છે એરંડા. તો જો આ સાઈડ તો એરંડા ગોડવાનું ઓ એવું કાપવાનું નહીં ગોડવાનું હરખી રીત નહીં અને કોદાળી એરી મનાલજી ખાલી થોડી વાર એટલે અરે વોકી છે એટલે તું આ તો મોટી છે એટલે તને ફાવા કેમ છો. તો કઈ 2 જણા એરંડા ગોડવાનું ચાલુ કરી દીધું છે. કાલે 2 ખેતર ચો ગોડી દીધો અને હવે આજે 2 ખેતર નહીં આજે તો એક જ ખેતર ગોડવાનું છે. પપ્પા આવતા હતા પણ પપ્પાને ના પાડી તો આપણે ગોડી નાખીએ છીએ એટલા માટે. તો ચલો ગોડવાની શરૂઆત કરીએ. શરૂઆત તો કરી દીધી છે પણ હું શરૂઆત નહીં કરી. પહેલાં પાણી પીએ ગાઈશ. તો ચલો પાણી પી. હા એટલે પાણી તો પીવું પડે. પાણી તો શરીર માટે સારામાં સારું કહેવાય અને એ અત્યારે વહેલા પીએ ને તો સારું. કોઈ ખાધું નહીં પણ પાણી કેવું ભાવે. તું ના પીધું પીધું જ કે ઘેર કોઈ નહીં પીધું એવું થોડું હોય પીવો ઘેર હું કોદાળી લેવા જતી એટલે એ તો હું એવું ગોડવાના હતા એટલે. તો ગાઈ ચલો ગોડવાની શરૂઆત કરીએ પછી મળીએ પાછા. તો ગાઈ જો તાપ થઈ ગયા છીએ અને થાકી ગયા છીએ સાપ. તો પણ એરંડા તો ગોડી દીધા છે. જો ગાઈ આખું ખેતર થાકી તો પૂરેપૂરા જાય છે પણ તો છે ને ગાઈ મિટિંગમાં જવાનું હતું તો પણ છે ને પહેલાં કીધું એરંડા ગોડી જ દઈએ. મિટિંગનો તો ટાઈમ થઈ ગયો છે. મિટિંગ તો ચાલુ થઈ ગઈ હા પણ એરંડા ગાઈ ગોડવાના રહી જાય. મિટિંગ તો ના પટા હાલ વાર લાગશે. તો ગાઈ જો 2 જણા નીકળી જાય છીએ ઘેર. ચલો મળીએ ગાઈ જવું ઘેરથી. પહેલાં તો જઈને ઠંડુ પાણી પીવું પડે. તો ગાઈ જો ખેતરમાંથી ઘેર આવીને આપણે તો નહીં નાખ્યા છીએ ગાઈ નહીં નાખ્યા. આ સાઈડ તો શેતાજીને તો ગાઈ બાટલો ચડાવ્યો છે. જો તો બાટલો ચડાવી દીધો છે જો. ઓહો આ સારું છે ને ઘેર બાટલો ચડાવવાની. હા તો ગાઈ શેતાજીને તો બાટલો ચડાવે છે જો થોડો એક જ બાકી છે હજી જો નહીં કે તાઈ ચારનો ચડાવે હાલ તો ચલો બાટલો ચાલુ છે જો શેતાજી. તો જો આ સાઈડ તો ગાઈ મમ્મીને તો ખેતરમાંથી આવી ગયો છે સાલ લઈને. મમ્મી મેશું તેજલ ભાભીને બધો ગાઈ જો આ સાઈડ તો આવીને બેસી ગયો છે. નો તો એવું તો હું લાયા છો ઠેલું લઈને બેસી ગયો. અમે તો જાંબા લાયા છીએ. શોથી લાયા? આ તો ઘણો છે. હા મેં એરંડા ગોડતા તે હતા. ઓ માટીવાળો જો શું નહીં થયો ને. હા અમે એરંડા ગોડતા હતા ને એ કણે હતો એમાં મેં ખાધો. એ કણ છે ખબર જોયો જમ્બો? તો ગાઈ જો મમ્મી તો જોમ્બો લઈને આવી છે. આટલો બધો લાવી છે જો જોમ્બો ખાવા માટે બે દિવસ ને મમ્મી. આ સાઈડ તો જો મેશું તો ગાઈ હું ઊંઘમાં ઉઠી શકું. હા રે હું ઊંઘમાં ઉઠ્યો છું. રામ રામ. હા જો ત્રીસું આવી જઈ કે ઊંઘ વગર લાઈન જતી યાર. તો જો તેજલ ભાભીને તો ગાઈ જો બેઠા છે. મેશું તો તાર જોમ્બો નહીં ખાવ? ઓય મેશું એ મેશું શું છે દાદી બીમાર હતી. તો ગાઈ જો આ સાઈડ તો તેજલ ભાભી અને મમ્મી 2 જણાએ તો જો ધોરણ 4 નાખવાની ચાલુ કરી દીધી છે. આજ તો ખેતરમાં જતો રહ્યો તો લસકા બાજરી વાઢવા માટે તે પોટલા લઈને આવી ગયો છે કારણ કે લસકા બાજરી પઈ નાખી કે
એટલે ગાઈસ ઘણો બધો ફેર પડી ગયો. શું કહો ચલો પોટલો લાવ્યો? જા પોસ પોસ 4 લાવવાનો હતો, પોસ લાવવાનો હતો. એક સંજી લાવીને હા 5 લાવ્યો એમ કે. વિશાલ લાવ તો ગાઈસ એક સંગીતા ભાભી ને બીજો 4 એમ કંઈ 5 પોટલો લાવ્યા છે. અત્યારે ઢોરણ સાર નાખી દીધી છે, લીલી લીલી નહીં જો આટલી નાખો તાણ કોક ઢાળા પર ઢોરણ એટલી નાખ્યો દાણે તાણ વધારે બેણી ભરાય. તાણે થોડી નાખીએ એટલે કોઈ ઢાળો આવતો નહીં. એ તો પણ પીવા આવી હતી એટલે અમશી થઈ આવશે વ્યસર દેખાય પાછી 2 દાડા થઈ ને એટલે પૈજ નાખવી. 2 દાડે 2 દાડે સોટા આવી જાય તો વળી વધુ ના સોટા આવી ખાલી ખાતર દઈને નાખ્યા હોય. હા સોમાં આમ તો મજા આવી જાય પાછો જબરી થયો લસકા બાજરી. ઓ અમે વાઈ નાખી જાય. આજે ટ્રેક્ટર આવે ને તો આ હેળઈ નાખાવું. શું કેવું નહીં કોઈ? તો ચલો ગાઈસ વાળી લાંબી હોય હા 200 વાળી કિલો 2 કિલો 2 કિલો હવે આવીને થાય તો 2 કિલો. તો ચલો ગાઈસ મમ્મીને તો ઢોરણ સાર નાખી દઉં. હવે છે ને આપણે ગોમમાં જવાનું છે આપણે. હા લસકા બાજરી સા પીવું નહીં પીવું ઉભરા. તો ચલો આપણે જઈએ છીએ ગાઈ દઉં ગામડે, કારણ કે ત્યાં મીટિંગ છે એટલા માટે આપણે જવાનું હતું. ફોન તો ચાંદનો આવેલો હતો પણ આપણે એરંડા કૂદતા હતા એટલા માટે ગાઈ જ્યાં નતા એટલે તો આવું નીકળીએ છીએ. તો ચલો પપ્પા તો ગાઈ ત્યાં મીટિંગમાં જ છે પણ આપણે ઘેર છીએ તો પપ્પા તો ચાંદના જતા રહે. તો ગાઈ ચલો જવા માટે નીકળીએ એવું ગોમમાં. તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી આવી ગયો છે ગાઈ સોણ ભરવા માટે. તો તેજલ ભાભી બે જણા ગાઈ સોણ ભરવા માટે આવી ગયો છે જો. અને આ ભારો છે બાંધીને રાખે એટલે સોમાં સાલ થઈ ગયું છે એટલે બાર સોમા માટે બાંધીને રાખ્યો હોય તો બહાર મેલા એક અંદર મેલો પણ આવે એક મોય ફટ દઈ મેલ દેવા થાય કે થોડો પલળવા પાસે. શું કેવું થોડો પલળવા તો લેવું જ પડે એમના એમ તો મેલાય ના, થોડો તો પલળવા જ દેવું પડે. તો કાંઈ ચલો હા મીટિંગમાં પેડા ને સવાનું હાલતા હતા પણ અમે જ્યાં હતા તો મીટિંગે પતી જતી. અમે જ્યાં ને ત્યાં તો મીટિંગે પતી જતી કે પેડા ના મળે સવાનું ના મળે એટલે અમારે ખાવું નહોતું પણ અમે મીટિંગમાં ખાલી થોડું જોણવા ગયા હતા પણ અમારે જતાં જતાં મીટિંગે પટાઈ નાખી તો પછી અમે આવતા રહ્યા. પપ્પા તો જ્યાં જ નહીં કહું મને લાગે છે જાત નહીં બહાર. હા એવું નહીં લાગતું તને? હા ખાસા દાડે આવ્યા છે કેવો નહીં બેહો બેહો હોય બેહો હોય બેહો કોઈ નક્કી ના કહેવાય. હા સરપંચ ના હેડવાજી બાટલા કાઢા મંગાવું કે ઘણા દાડે આવ્યા સબ સબ શું શું સમસપ નહીં થમ્સઅપ. એક થમ્સઅપ તું તો સમસમ કીધું. સમસમ જે આવડે ચાલો બે દોન કરો ઓર્ડર થઈ ગયો સારું કરો. ગાયનું શાક મસ્ત બની છે. શું એટલા મસ્ત શાક બન્યું. છાશ ને ગાયનું શાક ને રોટલી ખાઈ લીધી મજા આવી ગઈ. પછી વળી સટલાસના જતા એક લસ્સી પી લીધી. એક લસ્સી 2 દાબેલી ખાધી પાછું ઘેર ખાધું. કેટલું ખાવાનું ભૂખ લાગે તો ખાવું તો પડે. કેટલું પણ આજ તો જો કેવા થઈ ગયા છે લાલ સોળ ને થઈ ગયા એરંડા તો ઓહો સારું છું પેલા એટલે તને હું કરશું બેસ દોડ દઈ દઈએ સાર તો વાળવાની જરૂર નહીં. લસકા બારી તો કમ્પ્લીટ હોય પણ મમ્મી પૂંખી દેવાની લાઈન મેળવાની લાવીએ પગાર થાય એટલે પણ પછી કાલ ટ્રેક્ટર આવશે તો આજકાલ આવી જાય. કપાસ વાવવાનું કરો છે એટલા લેટ પડીએ ને લેટ જ પડી છે પણ આવતો નહીં અત્યારે તો ઉગી ગયા પણ બિયારણ શું લાવી મેળવી બિયારણ તો પગાર થાય લાવી દઈએ. પગાર તો હજી છેલ્લા દાવા શેડી થાય તો 3-4 દાવા શેડી થાય ત્યાં હજી લેટ ના પડે. હું લઈ આવશું એરંડા લઈ આવશું. કપાસ કોના પાસે પડ્યા નહીં મને પૂછવા લેજે પડ્યા હોય એ તો શેડાવા જ દે. શેડાવાનું તો હેડી જાય પણ કપાસ હા તે તો શેડાવા જ દે તો કપાસ તો બીજા દાડે લાવી દઈએ. બીજા દાડા પણ પછી લેટ પડે ખબર છે. ઊભા સાડા ખેંચવા છે આપણે હળકો હળક શેડ જતું રહે પાણી જતું રહે નહીં અને નેક ઉપર નાખવાય ઉપર તો હે નહીં નેક રસ ઉપર જ નેક નાખ હા ઉપર પણ પાણીનો ધધેડો આમાં પાડવાનો મેઠી લેબડી નહીં નીકળે એમ ના ચાલે. પેલ માગતી ને એ આવતું એટલે કહું હા તો એમાં ચાલે ઉપર પાડ્યો ચાલે. પાઇપો 2-3 લોબી કરીને અને આમાં પાડવાનું પછી પેલ માગ જવા દેવાનું એમ ચાલે પાછું. નકર સાહળામાં તો પાણી કેવું છે 2 માં જવા દેવું પડે નકર એકમાં તો આપણે તો જાય જ નહીં પાણી એવું આવે છે તો તે 2 દોવાનું કરાડો. તો ગાય ચલો મમ્મી એવું ભેંસ દોવાનું કરશે અને આપણે જઈશું ગાય ગાયો દોવા માટે. તો એક સાઈડ ભેહો દોવાનું કામકાજ ચાલુ એક સાઈડ ભેહોનું અને એક સાઈડ ગાયોનું.
અને આ સાઈડ તો જો શેતાજી તો ગાય ઊંઘ્યા છે. શેતાજીને આપણે પૂછીએ કે બાટલો ચડાવ્યા પછી શું ફરક પડ્યો કે નહીં પડ્યો. તો જો શેતાજી તો ગાય ઊંઘ્યા છે. શેતાજી બાટલો ચડાવ્યા પછી શું લાગે તમને? હા બસ નહીં તાવ આવી ગયો? કળતર થઈ ગઈ એટલે એવું ગોળીઓ નથી લીધી? ગળી તો કહે ચલો શેતાજી તો દવા કરીને અને અહીંયા ઊંઘ્યા છે. અને હું મમ્મીને બેહો અને ગાયો દોવાનું ચાલુ કરીશું. ચલો અને જો સંગીતા ભાભી તો કહી આ સાઈડ તો ચા મૂકવાનું કામકાજ ચાલુ થઈ ગયું નહીં? તો કહી આ સાઈડ તો સંગીતા ભાભી ચા મૂકે છે. ચલો ચા બા મુકાય તો હજી ગાયો બેહો દોવાનું ચાલુ કરી દઈશું. એ તો હુશેલ ભરવા માટે જશે મમ્મી. તેજલ ભાભી તો જો કોણ પલાળવા માટે ગઈ. તો જો આ સાઈડ તો ગઈ ખોણ ભરી અરે ખોણ ભરીને છો હુશેલ ભરીને આવી ગયો છે પલાળવા માટે નહીં? ચલો એટલી ઘડી એકવાર હા હો બળદે તો હું લાવ્યો આપણો તો એનો શિકાર કોણ લઈ ગયું ખબર નહીં. હા એ બધું એ તો મારા છે કોણ. તો ગાય જો આ સાઈડ તો ગાયો અને બેહો ધોવાઈ જશે. તો મમ્મી જે થવું દૂધ વેળવા માટે, કારણ કે ગાયો બેહો ધોવાઈ જશે એટલા માટે. તો મમ્મી તો ગાય જવું દૂધ વેળવા માટે જઈશે બરણીમાં. તો જો આ સાઈડ તો બરણીમાં દૂધ વેળવા માટે મમ્મી આવી જશે કહે છે, કારણ કે બરણી પાસે ધોઈ નાખી બરણી લઈ લીધું. તો જો આ સાઈડ તો દૂધ તો લઈ લીધું છે મમ્મીએ તો નહીં? દૂધ છે ને બહાર ના મૂક્યું, ફ્રીજમાં મૂક્યા છે તેને પહેલાં, એટલે ઠંડુ એમ થઈ જાય પછી ખાવાની મજા આવે. ઠંડુ ગરમ ગરમ છે ને તીખું લાગ્યું હોય કે એટલે ગરમ ગરમ પછી વધારે તીખું લાગે. અને આમ તો ઠંડામાં ઠંડુ હોય ને તીખું લાગે આપણે ઠંડુ ખાઈએ ને બહુ મજા આવી જાય એમ ખાવાની. એટલે ઠંડુ કરવા માટે હા હું હા સૃષ્ટિ ચોપડીઓ લાયક ના લાય? હા અરે આ ચોપડીઓ લાય શોથી લાય? શોથી લાય? કેટલી ચાલી? 4 જ આલી છે પણ આવી છે ચોપડી કીધું છે. તો કઈ સૃષ્ટિ તો કઈ એક સૃષ્ટિની એક ચોપડી રહી જશે. 4 ચોપડીઓ આવી જશે, કારણ કે 5માની 5 ચોપડીઓ આવે તો આપણને ખબર છે કઈ, કારણ કે ગુજરાતી, ગણિત, હિન્દી, ઇંગ્લિશ, ગણિત આવે ને કેકાર પર્યાવરણની કઈ ચોપડી આવે. આપણે હતા તાણ તો આવું બધું કોઈ નતું, પણ આ તો બધી નવી નવી ચોપડી નીકળી છે કઈ. અહીંયા તો હાલ તો બધી છે ને અલગ અલગ આવે છે. જો આ સાઈડ તો દૂધ ઠંડુ કરવા મોકલ્યો હતો ને એટલે આ તો ઈવાનું ઠંડુ કરી દીધું. જો મારા પીવું છે ને ઠંડુ છે લાગે તાનું તું એ ભરી નાખે એમને પીવા તો લે ઠંડુ. તને ઠંડુ સારું ભાવ? મને તો ઠંડુ જ પાણી ભાવે. માટલાનું? મને માટલાનું પાણી નહીં ભાવતું. તો કઈ મમ્મી તો કહે મને તો ઠંડુ જ ભાવે. મને તો ઠંડુ જ પાણી ભાવે. શિયાળામાં શિયાળામાં તો ઠંડુ પીવાતું હોય, શરદી થવા. હું ઠંડુ ઠંડુ આખો દાડો ઠંડુ વધારે ના પીવાય. ઠંડુ તો હું કેટલું પાણી પીધું દાડાનું. કેટલું? રાતી આખો એક બાટલો તો રાતી પાણી પીધું. 2 વખત ઉઠી પાણી પીવું. લે તને બે લેટ પડી. તો કઈ ચલો આપણે તો દૂધ ભરાવવા માટે નીકળી છે કઈ. ચલો દૂધ ભરાવવા માટે જઈએ. હઈ હોય તો સૃષ્ટિનો સપોર્ટ પ્યારા 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 પ્યારા. તો ગાઈ જો આ સાઈડ તો ખાવા પીવાનું તો ખાઈ લીધું છે બધા. અને આ સાઈડ તો જો તેજલ ભાભી તો ગાઈસ ખાટલા બાટલો પથરી અને જો તેજલ ભાભી તો ગાઈસ ઊંઘ્યો છે. તો ગાઈ ડોક કેળું એટલા માટે ઘરમાં ઊંઘ્યો. તો મેશું તો જતી રહેશે પપ્પા એના પહાણ ગાઈસ ઊંઘવા માટે. આપણે એવું પથારી કરવા જઈએ છીએ અને ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ ગાઈસ. તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય ગૌચર.